સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલા આવાસમાં વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીની આગેવાનીમાં ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું. લોકોની તકલીફોને ધ્યાનમાં રાખી તેમણે બાપા સીતારામ વિસ્તારમાંથી ગંદકી સાફ કરાવી, સાથે જ વરસાદના કારણે પાણી ભરાયેલા વિસ્તારોમાંથી પાણી નીકળવાની વ્યવસ્થા કરાવી. સ્થાનિકોએ મદદરૂપ કાર્ય બદલ ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો. શહેરના કાપોદ્રા વિસ્તારમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ છે. દરમિયાન સ્થાનિક ધારાસભ્ય કુમાર કાનાણી લોકોના વારે આવી ગયા છે. વરાછા ધારાસભ્ય કાનાણીના આગેવાનો દ્વારા કાપોદ્રા વિસ્તારમાં આવેલા આવાસમાં રહેવાસીઓને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું. ભારે વરસાદને કારણે સામાન્ય જીવન અસરગ્રસ્ત બન્યું હતું, ત્યારે આ પગલું મહત્વપૂર્ણ સાબિત થયું છે. સાથે જ બાપા સીતારામ વિસ્તારમાં થયેલી ગંદકી દૂર કરાવવા તાત્કાલિક કાર્યવાહી કરી પાલિકા તંત્રની મદદથી સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું. વધુમાં વરસાદના પાણી ભરાયેલા વિસ્તારોમાં યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા કરી પાણીનો નિકાલ કરવામાં આવ્યો. સ્થાનિક લોકોનું કહેવું છે કે કાનાણી સતત સ્થળ પર હાજર રહી રહેવાસીઓની સમસ્યાઓ સાંભળી તેમને તાત્કાલિક ઉકેલવા પ્રયત્નશીલ રહ્યા. આ એલએસ રોડ ઉપર બાપા સીતારામ આવાસ મારો વિસ્તાર છે. 2 દિવસથી જે સતત વરસાદ વરસી રહ્યો છે, આ વિસ્તારની અંદર 6-7 ફૂટ પાણી હતું. લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા. સવારથી અમે અહીંયા સૌ ટીમે કામે લાગી છે. વહીવટી તંત્ર અધિકારીઓને બોલાવીને પાણીનો નિકાલ કર્યો છે અને પાણીનો નિકાલ કર્યા પછી અહીંયા સાફ સફાઈ કરી અને અત્યારે આરોગ્યની ટીમ પણ આવી રહી છે. સાફ સફાઈ કરી દવાનો છંટકાવ કરશે અને ઘરમાં લોકોના પાણી ઘૂસ્યા હતા. એટલા માટે લોકોએ બપોરે રસોઈ પણ બનાવી શક્યા નથી અને એટલા માટે અત્યારે ફૂડ પેકેટની પણ વ્યવસ્થા કરી છે. અત્યારે બધાને ફૂડ પેકેટ આપીશું અને બધા લોકો એ ફૂડ પેકેટ નો આરોગશે અને આજે જે કંઈ પાણીનો ભરાવો થયો હતો એ તમામ પ્રકારનો નિકાલ કરી અને વ્યવસ્થિત વ્યવસ્થા કરી આપી છે. લોકો શું કહી રહ્યા છે? ફૂડ પેકેટ આપ્યા, કેવા આશીર્વાદ? બસ લોકોના તો કામ કરીએ અને લોકોને ઉપયોગી થઈએ તો આશીર્વાદ તો મળવાના જ છે. લોકોના આશીર્વાદ એ ઠાકોરજીના પ્રભુના આશીર્વાદ હોય છે.